21મી સદીમાં પણ હળાહળ અંધશ્રદ્ધા જોવા મળી। રાજકોટમાંથી એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો। રાજકોટમાં પતિના અવસાન બાદ ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવવામાં આવ્યું અને આ મુંડન તેની નણંદ અને સાસુએ આદેશ કર્યા બાદ કરાવવામાં આવ્યું। આ ઘટના 6 મહિના પહેલા બની હતી। 11/11/2025 ના રોજ પતિ ચંદ્રેશ જાગાણીનું અવસાન થયું હતું। જોકે પતિનું અવસાન થયા બાદ નણંદ અને સાસુએ મૃતકના પત્નીનું મુંડન કરાવ્યું। સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો। પતિને કેન્સર હોય જેથી પરિવાર અંધશ્રદ્ધામાં ભરાયો હતો। પતિને કેન્સર હોવા છતાં ભૂવામાં માનતા હતા અને દવાઓ અને ટ્રીટમેન્ટ પણ બંધ કરી દીધી હતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો। મારા પતિને કેન્સરની બીમારી હતી અને તેનું અવસાન 11/11/2025 રોજ થયું। ત્યાર પછી તે ત્રીજા દિવસે જે વિધિ કરવાની હોય સુવારાની વિધિમાં મારા સાસુ અને મારા નણંદ દ્વારા મને બળજબરીપૂર્વક મુંડન કરાવ્યું હતું અને કીધું હતું કે જે કંઈ કાર્ય કે જે કંઈ વિધિ ત્યાર પછી કરી તો એ પહોંચશે નહીં, એટલે એના હિસાબે બળજબરીપૂર્વક મુંડન કરાવી નાખ્યું। મેં વિરોધ બી કર્યો, મેં મારા પપ્પાને ફોન બી કરવો હતો તો એ પણ ન કરવા દીધો કે આપણે ત્યાર પછી જે અવસાન થાય ત્યાર પછી જે કંઈ પણ વિધિ કરીએ આપણે તો એ વિધિ કે પહોંચશે નહીં એમ। એક મહિલા તરીકે દુઃખ તો હોય જ ને, કેમ કે વાળ એ સૌંદર્યમાં જ આવે, સ્ત્રીનું સૌંદર્ય એ વાળ કહેવાય, તો દુઃખ તો બહુ બધું થાય। પણ ત્યારે લાચાર હતી કેમ કે ત્યાં અમારું કોઈ પોતાનું હતું નહીં। પોલીસ ફરિયાદ અત્યારે મેં મહિલા પોલીસમાં કરેલી છે। ઘટના એવું મારા દીકરી છે ને એના ઘરવાળાને કેન્સર 2 વર્ષ થયા પછી એને દીકરીને આ વાળ કપાઈ દીધા। દીકરીને ફોન કરી દીધો, ફોન ન કરવા આ વિધિ કરવી પડે કહેતા હોય। અમે ત્રીજા દિવસે અહીંયા બેસવા ગયા ને ત્યારે અમને ખબર પડી તો દીકરી માથે કપડું બાંધેલું હતું। મેં મમ્મી કીધું ફોન બોલાય તો કપડું કેમ ભાઈ તો રોવા માંડી મારા વાળ ફરજિયાત ઉતારી લીધા। ત્યારે અમને ફોન પકડી કે ફોન ન કરવા દીધો કે આ બધું કરવાનું છે, તારા પપ્પા ન પૂછવાનું। અમે 4 મહિના પહેલા અહીંયા ફરિયાદ કરવા ગયા હતા, પણ અત્યારે આપણે તમને ખબર હોય ડિમોલેશન ચાલુ થવાનું હતું ને, એટલે એ લોકોએ કીધું ફરિયાદ તો અમારે લઈ લીધી ત્યારે એ લોકોને ધોળેજીવાળાને બોલાવ્યા હતા, આવ્યા હતા એટલે સમાધાન થતું હોય ને તો કેસ નથી કરવો, પછી એફઆઈઆર દાખલ કરી દેવું। વચમાં ડિમોલેશન આવ્યું એટલે કે હમણાં તો આ નહીં થાય કારણ કે બધી પોલીસ વળી કે મેં આવી ગયા હોય કે તમે પછી તમારે બોલાવી ત્યારે આવો એમની આ ગુનો ધોરાજીમાં બન્યો છે તો પછી ફરિયાદ ગ્રામ્યમાં ગ્રામ્યનું ડિમોલેશન ને શું લેવાનું? આઈને પોલીસ સાહેબને એમ કીધું કે ભાઈ અમે અહીંયા અત્યારે બધા સ્ટાફ અમારો ત્યાં હોય એટલે કોઈ ફ્રી ન હોય, આપણે 2 મહિના જાળવી જવું કે પછી તમારો કેસ લઈ જવો। ખાસ તમારા દ્વારા પૈસા પણ કંઈક માંગવામાં આવ્યા હતા, શું માંગવામાં આવ્યો હતો? સામે દીકરી અમારે દીકરીને 2 દીકરા છે, એક દીકરો 10 વર્ષનો અને એક દીકરી છે 4 વર્ષ। એના માટે કીધું ભાઈ 20-20 લાખ રૂપિયા તમે આપી દીધું। એ અમને પૂછ્યું એ લોકોએ મીટિંગ કરી મારી ઘરે કે પૂછ્યું તમારે શું જોયું બોલો કે અમે એ કીધું તમે જે નક્કી કરીને કહો તમે જે નહીં અમે લઈ લેવું કે અમે નહીં કહી તો પછી મેં બોલ્યો હું દીકરા નામના 20 લાખ રૂપિયા મૂકી દો, દીકરી નામના 20 લાખ રૂપિયા મૂકી દો અને મારી દીકરી જે કાંઈ દાગીના તમે ચડાવ્યો હોય એ દાગીના આપી દો એટલે આપણે વાત થાય પૂરી। પૈસા તો નથી આપવા પડે તો આ તમારા દીકરા છે, તમારા સંતાન છે તો તમારી ફરજમાં ન આવે। એની પાસે 2 કરોડની મિલકત છે। પૈસા ન મળ્યા એના કારણે મીડિયા સમક્ષ પૈસા નથી મળ્યા એના કારણે આ બધો પ્રશ્ન ઉભા થયા હોય એવું ના એવું કઈ નહીં। મારું નામ ડોક્ટર જ્યોતિર્નાથ, સનાતન સંત સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ। આક્ષેપ પ્રત્યે આક્ષેપને બહુ ધ્યાનમાં ન લઈએ, પણ આ એક કુરિવાજ છે, વર્ષો થયા આ વસ્તુ જે મૂકી દીધી છે। દરેકને જીવવાનો અધિકાર છે, માનવતાને ધ્યાનમાં લઈને પણ એ જે પ્રક્રિયા હતી, પરંપરાઓ હતી તેમાંથી મુક્ત થઈને બહાર નીકળવું બધાએ જરૂર છે। આ નિંદનીય કાર્ય છે, જેને પણ કર્યું હોય કે કરાયું હોય, આ નિંદનીય કાર્યક્રમ થયો છે અને આનો અમે વિરોધ કરીએ છીએ, ખરેખર વખોડીએ છીએ। આ રીતે ન હોવું જોઈએ। સમાજની અંદર ત્યારે જાગૃતતાની વાતો થતી હોય અને આજના જમાનામાં ઘણા બધા યુવાન દીકરીઓ વિધવા થતી હોય તો શું દરેક મુંડન કરા? આ યોગ્ય નથી। આ તમે સમાજમાં પથદર્શક તરીકે પણ ખોટો મેસેજ જાય છે। આવો મેસેજ ન જવો જોઈએ, દરેકે જાગવાની જરૂર છે। સનાતનમાં આવી પ્રણાલીઓથી હવે બધાએ બહાર આવવાની જરૂર છે। જો કાયદેસર કેસ થાય તો પોલીસે એક્શન લેવા જોઈએ, કારણ કે આ માનવતા વિરોધનો કાર્યક્રમ થયું કહેવાય।
અને માનવતા વિરોધનું કાર્ય કોઈ પણ થતું હોય તો માનવ અધિકારને લાંછન રૂપ કાર્ય કહેવાય તો તેની પર પોલીસની ત્યાં કલમ 379 હેઠળ કામ કરવું. હું એ જ કહું છું કે દરેક જગ્યાએ કુરિવાજો ઘણી બધી જગ્યાએ ઘણા બધા ચાલતા હોય છે, તેમાંથી હવે બહાર નીકળવાનું છે. સાંપ્રત સમાજ છે, સુધરેલો સમાજ છે, ભણેલા ગણેલા સમાજની અંદર જ્યારે હવે તમારે પ્રગતિ કરવી હોય તો આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરી અને ત્યારે આવી રીતની વાતો ક્યાંક ને ક્યાંક બાધકરૂપ છે. સમાજમાંથી આપણી જૂની ઘણી પ્રણાલીઓ છોડવાની જરૂર છે. જેવી રીતે એક જમાનો હતો દહેજ પ્રથા ચાલતી હતી, તેમાંથી ઘણી જગ્યાએ બહાર આવ્યા છે. તેવી રીતે આની અંદરથી પણ બહાર આવવાની જરૂર છે.